એકી ગયા હોય ને તો હાથ ધોઈ નાખે. ચા પીધી હોય, દૂધ પીધું હોય, કોફી પીધી હોય તો પણ એ હાથ ધોઈ નાખે. એના ઘણા ફાયદા છે. બેઠક ઉઠક આ તે એનાથી દેહ અને નિયમ. સવારે એક તો ટાઈમે ઉઠી જવું એ નિયમ જોઈએ. ઉઠવાનું નિયમિત. ભલે સુવામાં વહેલા મોડું થાય, આપણે સત્સંગમાં ગયા હોય, ક્યાંક કથામાં ગયા હોય, કોઈ એવા પ્રસંગમાં ગયા હોય, તો આ બધી બાબતથી છે ને આપણે સતત જાગૃત રહીએ છીએ. એ સંયમ છે ને એ આપણને જાગૃત રાખે છે. અમુક સમય પછી સંયમ જબરદસ્ત કામ કરે છે. જ્ઞાની પુરુષોની સામે કે સદગુરુની સામે જેટલું બને એટલું મર્યાદાથી, શિસ્તથી અને મૌનપણે સેવા થાય એટલી ઉત્તમ વસ્તુ છે. આ વસ્તુ આપણા આધ્યાત્મિક લાઈનની અંદર જ્યાં જ્યાં જે રસ્તા બંધ છે ને એ ખોલી નાખે છે. તોરલે ખાલી 2 અક્ષરમાં કીધું, વાણીને વર્તન ઉજળા રાખજો, જાવું છે આપણે ધણીને દરબાર. તો આવી બધી રીત અને રેણીથી આપણી નિષ્ઠા પાકી થાય, આપણો ભરોસો વધે, આપણો ભાવ વધે. આપણે આપણી જે લાઈન છે આધ્યાત્મિક માર્ગની એની અંદર આપણે પ્રગતિ કરી શકીએ. ધીમે 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 છે ને ગતિ સૂર્યની સમાન ગતિ પકડાઈ જાય. આપણે કોઈને દેખાડવું નથી, પણ આપણે તો જોવું છે ને કરીને. કોઈને બતાવવા જઈએ તો ખાલી આપણે એમ કહીએ ને સારું બોલવું, સારું બોલવું, સારું બોલવું, ખાલી સારું સારું બોલ્યા કર્યાથી કાંઈ પતે એવું નથી. સારું બોલવું એ પાયો છે. સારું બોલવું એ પાયો છે, સાચું બોલવું ને એ બીજો પાયો છે. પછી સાચું બોલવામાં જે વિનયપૂર્વક અને વિવેકપૂર્વક બોલવું એ ત્રીજો પાયો છે. અને પછી અનુભવીને બોલવું એ ચોથો પાયો છે. આ 4 સ્ટેજ છે આપણી વાણીના. એમાંથી માણસ તમને ખોટે ખોટે કોકને કીધા કરો, આવો ને ચા પીને જાજો, આવો ને ચા પીને જાજો, આવો ને ચા પીને જાજો. આવ્યા હોત તો સારું હતું. એ સારું સારું બોલ્યા કરી સામા મળીને ખબર પડી જાય કે આ સારો ગજબનો છે. એમ દરેક બાબતમાં સાધક આપણે જો બનવું હોય, સાચા સાધુ બનવું હોય તો વિવેક બહાર જવું નહીં, વાણીથી, વર્તનથી અને વિચારોથી. તો આપણું જે લક્ષ્ય છે ને એ પાકું થાય. આપણું લક્ષ્ય શું છે, આપણી નિષ્ઠા શું છે, આપણું ધ્યેય ક્યાં પહોંચવાનું છે, તો કે આપણને જે સદગુરુ મળ્યા છે ને એના ચરણ સુધી, અને એમાં સમાવવું છે. એ સગુણ છે. હવે એમાં બને એવું બને કોઈ દી? તો કે આ બને. પ્રત્યક્ષ કરીને જોવું હોય ને તોય બને. આપણે કેમ બધા એક હારે જ્યારે કીર્તન ગાતા હોય તે બધાનો રાગ એક થઈ જાય ને, બધાનો રાગ એક થઈ ગયો. શરીર ભલે ને જુદા હોય, એમ આત્મા પણ એક થઈ જાય ગુરુ અને શિષ્યનો. એમ બધાની દ્રષ્ટિ પણ એક થઈ જાય, બધાનું લક્ષ્ય પણ એક થઈ જાય, નિષ્ઠા પણ બધાની એક થઈ જાય. ત્યારે આ ભક્તિમાં છે ને રંગ જામે. આપણે ઓલું અલખની ઓળખાણમાં છે, રંગ મને હરિરામનો લાગ્યો રે, એ રંગ મને હરિરામનો લાગ્યો રે, એણે મારો ભવ ભવનો ભય ભાગ્યો, રંગ મને હરિરામનો લાગ્યો રે. ગુરુના ગુણને સૂરમાં, તાલમાં, સંગીતમાં મઢી મઢીને ગવાના.
આપણા ઋષિઓએ, આપણા સંતોએ કીધું છે. અને જે ગાઈ શકે છે ને એ વધારે ભગવાનથી નજીક છે. એને મળવું ન મળવું એના બીજા નંબરની વસ્તુ છે. જે ગાઈ નથી શકતો ને એ ભગવાનથી દૂર છે. ભગવાનને એવા ગુણગાનવાળા છે. ઘણા લોકો એવું કહેતા હોય ખુદાને પણ ખુશામત પ્યારી છે. ખુશામત પ્યારી નથી, એને ગુણગાન પ્યારા છે. ખુશામતમાં ને ગુણગાનમાં જમીન આસમાનનો ફેર છે. ખુશામત ખાલી મોઢેથી બોલવાની હોય, સામે બેઠા હોય ત્યાં સુધી બોલવાની હોય. અને ગુણગાન છે ને એ તો હાજર હોય ત્યારે પછી પણ અંદરથી દિલથી ગુણગાન ગાવાના છે. એટલે ભગવાનને કોઈ ખુશામત ગમતી ન હોય. એ છીછરા મનવાળા માણસો કોઈ કદાચ કહેતા હશે, ભગવાન જાણે. પણ ભગવાનને ગુણગાન ગમે. અને ગમે છે એટલા માટે કે એને આપણું હિત કરવું છે. જે ગાય ને એનું હિત કરે. તમે જુઓ અત્યારે જેટલા ભગવાનના ગુણગાન ગાય છે, ભલે ભાવે કપાવે અણસમજણથી ગાય, પણ જેટલા ગાય છે એ સુખિયા છે કે નથી? બહારની રીતે ઉપર ઉપરથી ગાય છે તો એને ઉપર ઉપરનો લાભ તો મળે છે ને. દરિયાને ભલે ને કાંઠે કાંઠે છપછપિયા કરો તો શરીરનો મેલ તો જાય ને. વધારે ઊંડા જાઓ તો મોતીડા મળે. ક્યાંક મોતીનો આરો જોઈને કૂદકો મારો તો મોતી મળે. નકર એ કાંઈક ને કાંઈક તો મળે. દરિયા કિનારે જઈએ, સાગરને કાંઠે જઈએ તો ઠંડી હવા મળે, મનની પ્રસન્નતા મળે, આપણા ચિત્તની એકાગ્રતા મળે. છોકરા જેમ ધૂળમાં રમતા એમ એની દરિયાની રેતી યારે રમવાનું મન થઈ જાય. સહજ સ્વભાવ, બાળક જેવો સ્વભાવ આપણામાં આવી જાય. કેમ કે એ પ્રાકૃતિક દ્રશ્ય છે એટલે ઘૂઘવાટા એના સાંભળવાની મજા આવે. એ છેટે ને છેટે આમ આર પાર દ્રષ્ટિ જાય એ જોવાની મજા આવે. અને એવું દ્રશ્ય જ્યારે આપણે જોતા હોય ને ત્યારે આપણું નિષ્ઠા, આપણું લક્ષ્ય પણ પાકું થાય. અને એવા ઓલા કોડિયું લેવા હોય ને દરિયાના કાંઠેથી લઈને, એ કોકને આપી હોય ને તો રમે છોકરા. લ્યો એ કોડિયું એને આપો તો આઠે પોર આનંદ કર્યા કરે, રેમા કરે. એમ દરેક જગ્યાએથી જો લેતા આવડે તો હરખું લઈને પછી એની નિષ્ઠા પાકી કરીને એમાં જો આગળ વધીએ તો કામ થઈ જાય. નગર કંટાળો આવે, થાક લાગે, આપણા જીવનનો આપણને ભાર લાગે. અને વાત વાતમાં એ ચલાયમાન થઈ જાય, ઉગ્રતા આવી જાય, નાસીપાસ થઈ જાય, ઉદાસ થઈ જાય. ગમે એટલી મોટી ઇમારત ખડકી હોય, એક વાતમાં બધું ભાંગીને ભૂકો કરી નાખે. એટલે ઉત્સાહ જેના જીવનમાં છે, અને જેના જીવનમાં સંગીત છે, સૂર છે, જેના જીવનમાં ગાયન છે, એ ભગવાનથી હાવ નજીક છે. કેટલો નજીક છે ખબર છે? એ કેટલો નજીક છે તો કે જેમ સંગીત, સૂર અને આપણો સ્વર એક છે. સંગીત, સ્વર અને શબ્દ એક છે. સંગીત, સ્વર, શબ્દ અને સાથેનો નાદ એક છે. એ નાભીથી અવાજ કાઢી શકે, ગાઈ શકે ને. ઓલો નાભીથી અવાજ ન કાઢી શકે. ઓલો નિહાહા નાખે નાભીમાંથી, એની પાસે નિહાહા હોય, બીજું કાંઈ ન હોય. પણ આપણે તો નાભીથી ગાઈ શકીએ. બરાબર ને? નાભીથી ગાયું કેને કહેવાય? તો કે આમ હૃદયમાં નાભી કમળમાં ગુરુની મૂર્તિને માલે બેહાડી હોય, માલિકો આસન મારીને આપણા ગુરુ મહારાજ બેઠા હોય, એ મૂર્તિને ધ્યાનમાં લીધી હોય, એમાં પછી સુરતા રાખી હોય અને પછી ગાય એ જીવી રગવારી નાનંદ એ ગુણેશ તમને સમરી એ જી હો જી
અને સમરું શારદા એન માતા એજી ભાઈ વારી વારી એ રૂપ એ અખંડ ગુરુજીનું ઓળખો એ જીઓજી અને ગુરુ વિના પાર એન પાયો એ જી ભાઈ પાર એન પાયો જી એ પૃથ્વીના માલિક તારો તો તરી જી એ ડાયરેક્ટ સ્વરૂપ પડે. તો જે નાભીમાં બેઠો છે ને એને આમ ટકોરા લાગે, આમ કાળું કોક છે અહીં બોલે છે કોક અડખે પડખે, એટલો નજીક છે એ ભગત ભગવાન. ઘણા લોકો એવું કહે, મને ઘણા પહેલાં ઘણા કહેતા, બાપા અમારું કોઈ સાંભળતું નથી. મેં કીધું સાંભળે એની સામે બોલો ને, ન સાંભળે એની હું કેમ બોલવા જાઉં? એ કે પણ કોઈ નથી સાંભળતું. મેં કીધું સાંભળે. પછી એને 2 ભજન લખી દીધા તને. મેં કીધું આ ભજન ગાયા કરો, કોઈનો સાંભળે કાંઈ નહીં, એકલા ભજન ગાઓ. અવાજ થોડોક સારો ને થોડોક નબળો ને હું 50% જેવું હતું. ગાવા માંડ્યો ને બધાને નવાઈ લાગી, સારું કે આ તો મજા આવે એવું. મેં કીધું લે, અડખે પડખેના માણસો 8, 10, 15 ભેગા થઈ જાય એમ પાસે. મેં જોઈ સાંભળવા માંડ્યા ને તો કે હા એ યાદ છું એલા. હે મેં કીધું તું તારે ઘરની કથા લઈને બેઠો, મરી ગયા, થાકી ગયા, મારું કોઈ છે નહીં, મારું એવી કથા હું કામ? તો આ ગા ને ભગવાનના ગુણ ગા, બધા સાંભળે. એમ ભજન ગાય, એના ગુણગાન ગાય તો એ સાંભળે. પહેલાં ઓલો સાંભળે પછી બીજા સાંભળે. આપણી વાત કોકને ગમતી હોય એટલે સમજી લેવું એ ભગવાનને ગમે છે. આપણી વાત કોકને નથી ગમતી એટલે સમજી લેવું આ વાત ભગવાનને ગમતી નથી. પછી આપણે આપણી બુદ્ધિથી આપણા ડાપણથી ગમે એટલી હોશિયારી કરીને છટકબારી કરીએ પણ છેતરી નાખીએ છીએ ભગવાનને હોત. એ વાત પાકી. નગર બધાને ગમે, વાલી લાગે. અમે તો કહીએ ઘણી વખત કે આ બધા ભજન ગાય, કથાકારો કથા કરે, વિદ્વાનો વિદ્વતાની વાતો કરે, કવિઓ કાવ્યોની રચનાઓ કરીને ગાયા કરે. એ ભગવાનને ગમે છે. ભલે એ ઓળખીને ગાય કે અજાણ્યમાં ગાય, પણ ગાય છે ને એ ભગવાનને ગમે છે. એટલે આપણે પણ બાપા તો એવું કહેતા કે એ ભગવાનની જાનડીઓ કહેવાય. જે ભગવાનના ગુણગાન ગાય ને એની જાનડીઓ કહેવાય. તો આપણે એની જાનડીઓ થઈ જવું. રાસ રમીએ એટલે એ ભગવાનની ગોપી કહેવાય. મને આજે જ વિચાર આવ્યો હતો ખરેખર. બપોરના હું સૂતો હતો ને મને જરાક આમ જોલાયું ને પછી ઊંઘ ઉડી ગઈ. બરાબર, શું વિચાર આવ્યો એ તમને કહું. મેં હવે ભલે કાયમ નહીં તો કંઈ નહીં, પણ ક્યાંક ને ક્યાંક આપણે ગાઈ શકીએ ને એવું કાર્યક્રમ ક્યાંક થવો જોઈએ તો મજા આવે. એમાં 2 કારણ છે. એક તો પેટી ખુદ મને બાપાએ આપેલી છે, હાર્મોનિયમ. એટલે મારા માટે એ સાધન છે, સાધના પણ છે. અને એની સાથે સાથે સદગુરુની આજ્ઞા પણ છે. પણ ગાવું, પેટ ભરી ભરીને ગાવું, એકલા ગાવાનું. જુઓ તમારે ધંધામાં, કામમાં, ઘરમાં, જીવનમાં, શ્વાસમાં બરકત રહીએ. અને આવા ભજનો, આવા ગુરુ મહિમાના ભજન ગાવા, સંતવાણીના ભજન ગાવા. તો જો હું તમને કહું, ઓલા બધા ગાતા હોય, જ્યોત સે જ્યોત જગાતે ચલો, પ્રેમ કી ગંગા બહાતે ચલો. આ એ ગાયું આપણે, બરાબર. હવે એની સામે ઓલું ગાઓ તમે, આનંદ ઘડી તે ભજવા હરી, એ મારો સાહેબો સાહેબો સુહાગી મળ્યા, આનંદ ઘડી
પ્રેમની વાતોમાં આવી ને, હવે આમાં આવે પ્રેમના એ પિયાલા મારા ગુરુજીએ પાયા, તખત ત્રિવેણીમાં જ્યોત રે જલી, એ મારા સંતો સંત રે સુહાગી મળ્યા, આનંદ ઘડી આનંદ ઘડી હે તે એ ભજવા હરી, એ મારો સાહેબો અરે મારા સંતો, એ સંત એ સુહાગી છે. આ ગાયનમાં ફેર જુઓ, ભાવ ફરી જાય, આખો ફરી જાય ને. આપણે એમાંથી અર્થ લેવો પડે. ઓલું ભજન હાલતું હોય ને, ગીત ગવાતા હોય, એમાંથી અર્થ અવરો કરવો પડે, તોય થાવો હોય થાય ને કે ન થાય. ઓલું આઠ તળિયેથી ગવાય ને સીધે સીધો અર્થ. એટલે જેવી જેની મોજ હોય એમ, પણ બની શકે એટલી સંતવાણીમાં બાપા એવું કહેતા અમને કે આ જે સંતોની વાણી છે ને એ માખણ છે. એ માખણ ખાઓ અને બીજાને ખવડાવો તો આપણું જીવન ઉત્સાહી રહે. આઠે પોર તમે ગાયા કરો ને, આઠે પોર એકલા એકલા ધીરે ધીરે, પછી 5 જણા ભેગા હોય તો જરાક વધારે અવાજથી તાલથી ગાય, પણ તમને છે ને તમારા ચહેરા ઉપર લાઈટ આવી જાય. જોજો, કાલથી જ અખતરો કરજો બધાય, જેવું આવડે એવું. તાલ બાલ ના આવડે તો કાંઈ નહીં. હા, એ જેને ખબર નથી ને એની એની મજાની ખબર નથી. જેને ખબર હોય ને, અમારા આપા છે ને, આપણા આપા છે ને, એ ગાય ને કંઈ કંઈક મજા આવી જાય. સતીશભાઈ કહે કે જોઈ લે આજે આપા, એ કે કયો ના જાય એમાં, મને ખબર નહોતી. હું તો ઉપરથી નીચે આવું તો એ બધા બેઠા હોય તે સાંભળતા હોય કંઈ કંઈ. એ કેવું ગાય ખબર છે? એ 5 ઇન્દ્રિયની તલબ ન બુજે અને ધર્મ ન આવે ધ્યાનમાં, એ મન રાખો તમે ભાવ ધરીને ભાઈ સુરતા ગુરુના જ્ઞાનમાં, એ સુરતા ગુરુના જ્ઞાન મારે નિજ નૂરતા છે ની શાનમાં, મન રાખો ને તમે ભાવ ધરી રે જેની સુરતા ગુરુના જ્ઞાન મારે. આવું કેમ ગાયું? આ મજા સુરદાસ એણે પણ એવું ગાયું. અને એણે એ બધા સંતોએ ક્લાસિકલમાં ગાયા છે, એવું કંઈ નથી. શાસ્ત્રીય સંગીતમાં પણ ગાયા છે. હરિદાસ સ્વામી તાનસેનના ગુરુ, એણે ગાય ગાયને આખો અકબરને ધ્યાન લગાડી દીધું. તાનસેનને તો ઈખવાડ્યું, પણ ઓલાને ધ્યાન લાગી કે જો આમ ગવાય લાય. આ સુર અને સ્વર એની સાધના છે આપણી પાસે. જેવું આવડે એવું તમે જુઓ, ગાઓ, મજા આવે. એમાં બધાને મજા આવે. એમાં ભેગી તાળીઓ પડતી હોય ને, એક સુરથી એક તાલથી ગવાતું હોય ને, ઉમંગ ને ઉત્સાહ એવો વધે, ત્યાં પરમાનંદ પ્રગટ થઈ જાય. એ ઉત્સવ આપણે ઉત્સવ એટલે મનાવીએ છીએ કે ભાઈ તમે જુઓ, પૂજન નથી ને. એક સંતે એવું લખ્યું છે, ભક્તિ ભાવ વિના નહીં આવે, ભાવ વિના નહીં આવે, ગુરુ ગમ ક્यों કર પાવે, ભક્તિ ભાવ વિના નહીં આવે. મનના મેલા અને હાલે ઉભેલા, એને સદગુરુ શું સમજાવે. મનના મેલા હોય ને ઊભા ઊભા હાલતા હોય એવી વાત કરીને
અર્થ બહુ મોટો થાય, લાંબો થાય, પણ કહેવાનો મુદ્દો એ છે કે આપણે આપણા સદગુરુમાં નિષ્ઠા પાકી કરવામાં આ ગાવું ને એ કીર્તન ભક્તિ વેદાંતમાં લખ્યું છે. લ્યો, હું શ્રવણ, મનન, અર્ચન, કીર્તન, કીર્તન ભક્તિ છે. નવધા ભક્તિમાંથી એક કીર્તન ભક્તિ છે. ગાયા કરો. હવે તો આ ટીવી વાળા પણ કીર્તનમાં રજૂ કરે છે કીર્તન. બધાય સંતોના અમુક પીસ લઈ અને મૂકતા હોય છે. આપણને ગમે, મજા આવે. આજે જ અમે સાંભળતા હતા. બરાબર. તો એ ભક્તિ છે. એ ભક્તિમાં નાદ છે. નાદથી સાદ કરો એટલે ભગવાન સાંભળે. ઉપરથી હાથ નહીં કરવાનો, નાદથી. નાદથી સાદ કરીએ તો એ સાંભળે. પછી એને ટાઈમ મળે ત્યાં આવે, ન આવે. કદાચ આપણો હાથ ઢીલો હોય તો કદાચ ન આવે, વાર લાગે. નરસિંહની જેમ તાત્કાલિક હોય તો તરત હાથ કરવો ન પડે. એ તો ખાલી આમ કેદાર રાગ ગાયો નથી, ભગવાન આવ્યા નથી, એવું થાય. એ તાકાત છે આમાં. અને એ કરોડો જન્મના પુણ્ય પછી આ કંઠ મળે છે. એટલે આપણને જે ભગવાને આપ્યું છે ને એની વેલ્યુ છે. આપણે વેલ્યુ કરતા નથી. બહુ કિંમત છે. વાહડી ભલે ને પોલી હોય પણ માલિકો કોકની ફૂંક લાગે પછી વાગે. અને ફૂંક મારો એટલે વાગે તો ખરી, પણ ટ્યુનિંગ સાથે વગાડવી હોય તો શીખવું પડે. ન કરે ભમર અવાજ તો આવ્યા જ કરે તોય મજા આવે. બરાબર. એટલે આપણે વાત એમ હતી કે આપણી જે નિષ્ઠા છે, આપણું જે લક્ષ્ય છે, આપણું જે ધ્યેય છે, એ પાકું કરવામાં આ બધી વસ્તુની જરૂર છે. અને દરેક ભક્તોને 5-5, 10-10, 15-15 ભજન આવડવા જોઈએ અને ગાવા જોઈએ. થોડુંક ગાવું, થોડોક સત્સંગ કરવો, થોડુંક ધ્યાન કરવું, એટલે શ્રવણ ભક્તિ પણ થઈ જાય. ગાયન કોઈને સાંભળે પછી ગાયેલું સાંભળીએ, બોલેલું સાંભળીએ એટલે શ્રવણ ભક્તિ થઈ ગઈ, કીર્તન ભક્તિ થઈ ગઈ. ધ્યાન કરીએ એટલે સ્મરણ ભક્તિ થઈ ગઈ, પૂજન કરીએ એટલે પૂજા ભક્તિ થઈ ગઈ, આરતી કરીએ એટલે અર્ચન આરતી ભક્તિ થઈ ગઈ, વંદન કરીએ એટલે પ્રણામ ભક્તિ થઈ ગઈ. આ બધા ભક્તિના પ્રકાર એક જ જગ્યાએ જ્યાં સદગુરુ છે ત્યાં બધું પૂરું થઈ જાય. અને એનાથી આપણી નિષ્ઠા, આપણું લક્ષ્ય અને જે આપણે કહીએ છીએ ને ધ્યેય એ પાકું થાય. બરાબર ને? એટલે ખૂબ જ ભરોસો, એટલો ભરોસો મજબૂત રાખવો કે આપણો ભરોસો જોઈને બીજાને ભરોસો વધી જાય. નિષ્ઠા એવી રાખવી કે આપણી નિષ્ઠા જોઈને કોકની નિષ્ઠા વધી જાય. શ્રદ્ધા એવી રાખવી કે આપણી શ્રદ્ધા જોઈને કોકને શ્રદ્ધા વધી જાય. વિવેક એવો રાખવો કે કોકને આપણો વિવેક જોઈને એનો વિવેક વધી જાય. ગુરુની રેણી એવી પાડવી કે એ હામો માણસ રેણીમાં આવી જાય. આપણે રેણીમાં રહીએ ને તો હામો માણસ આવે, બરાબર ને? પણ આપણે જ આપણા બાપુની મર્યાદા ન રાખીએ તો પછી બીજા લોકો ગામના આવે એ થોડા રાખે, બરાબર ને? અને સેવા એવી કરીએ કે આપણી સેવા જોઈને બીજાને સેવા કરવાનો ભાવ થાય. આરતી પણ એમ કરાય, કોઈ પણ ક્રિયા છે આપણું જોઈને બીજાને મન થઈ જવું જોઈએ, એમ કરાય. હવે તમે આમ ઉતાવળમાં ઝટઝટ એકાઈથી પગે લાગીને ભાગી જાઓ તો બીજો આવે એ એમ લાગે. પણ આપણા ગુરુ છે, આપણા ભગવાન છે, તો એની સામે આપણે કેમ બેસવું, કેમ વર્તવું, કેમ બોલવું, એ શીખવા જેવું. જે પેલા 4 પાયા કીધા ને એ વાણીના 4 પાયા છે. પછી એમાં આ રેણીના 4 પાયા છે. પેલી રેણી તો બહારથી ગુરુની સામે રહેવું કેમ ને બોલવું કેમ, હાવ એકલા ભલે હોય ગુરુ સાથે,
ગુરુ અને શિષ્ય કદાચ જંગલમાં આવેલા જતા હોય કે બંધ મકાનમાં બેઠા હોય એકલા બે જ, તોય એની જે મર્યાદા છે, એની જે રેણી છે, એનો વિનય ને વિવેક છે એ ભગવો ના જોઈએ. ગરીબી હોય ત્યારે પણ એ ફરવું ન જોઈએ, અમેરીમાં પણ ફરવું ના જોઈએ. 5 લાખ માણસ 50 લાખ માણસની વચમાં પણ આપણી રેણી ફગવી ના જોઈએ. તો આપણી જે નિષ્ઠા છે ને એ પાકી થઈ જાય, એ દ્રઢ થઈ જાય. બરાબર ને? એટલે જ્યાં સુધી આપણને આપણા જીવનમાં ઉત્સવ જેવું ન લાગે, ઉત્સાહ જેવું ન લાગે, ત્યાં સુધી ભક્તિની શરૂઆત ન થાય. ઓલું સતાર બાપુ એ નથી એક ભજનમાં આવે છે ને કે જો આનંદ સંત ફકીર કરે એસો આનંદ નાહી અમીરી મેં. આપણો આનંદ ખોવાઈ જાય તો સમજી લેવું કે હજી આપણામાં ફકીરીની જે અમીરી છે એ આવી નથી. માણસને અમીરીનો આનંદ હોય ને, પણ સાધુ પુરુષોને એની ફકીરીનો આનંદ હોય. એટલે કીધું એણે જો આનંદ સંત ફકીર કરે એસો આનંદ નાહી અમીરી. અમીરીમાં જે આનંદ નથી એ આનંદ આમાં છે. કેમાં? ફકીરીમાં. કઈ ફકીરી? સદગુરુના ચરણની ફકીરી. એની માટે ફકીર થયા છીએ આપણે. ફકીર કેના? તો કે સદગુરુના. સાધક સાધુ કેના? ભગત કેના? તો કે સદગુરુના. આવું જ્યારે થાય ને ત્યારે આપણા જીવનનો આનંદ છે ને એ ક્યારેય વેડફાય નહીં. દરેક બાબતમાં એગ્રી હોય. બરાબર? દરેક બાબત. ચાલો હવે તો આ આમ કરવાનું હતું, ચાલો એમ કર્યું, હવે આમ કરવાનું હતું, આમ કર્યું. સંતો હોય છોકરા જેવા. એ ઘડીકમાં ઓલું છોકરું રિહાય એટલે એની માને કે દૂધમાં પાણી નાખી દે, તો કે નાખી દીધું લે હવે, તો કે ના હવે નોખું પાડી દે, તો હવે એ કેમ પાડું? પણ તો એની માં કંટાળે નહીં. શેરડીને સાંઠો લે તો આ લે, હવે આને બટકીયા કરી દેતો કાં કરી દે, પાછો હાંઠો કરી દેતો, હવે એ કેમ થાય? સંતો એવા હોય. પણ એમાં આપણને ક્યારેય કંટાળો ન આવવો જોઈએ, આપણને ક્યારેય સંદેહ ન થવો જોઈએ. એટલે આપણે હમણાં તો વાત નથી થઈ ને, પહેલાં આપણે કહેતા ને કે ભાઈ ગુરુના ગમતામાં રહેવું, એની ઈચ્છામાં રહેવું, એના આદેશ આજ્ઞા પ્રમાણે રહેવું, તો આપણી અંદર ભક્તિ છે ને આ વયો જાય છે. સમય બહુ કિંમતી. બધું ભલે જાય પણ જે સદગુરુનો જે લાભ છે ને એ બહુ કિંમતી છે. એ ભાગ્યશાળીને મળે, દેવોને ન મળે. અને મળે ને તો એ ઘડી જ આપણી મળે. સુખદેવજીએ દેવોને ન આપી વસ્તુ. જો સત્સંગની 2 વાતો દેવતાઓને ન આપી. પરીક્ષિતને આખો પલાળી નાખ્યો, કૃષ્ણ સ્વરૂપ પમાડી દીધું. પણ એવો જિજ્ઞાસુ થઈને સામે બેઠો હતો. એટલે તો નાનકડી એકાદી આરતી બોલીએ. આરતી કરું મારા હરિ ગુરુ સંત ટાળ્યા રે, સર્વે ફંદ ચોરા સીના બંધ હરિ ગુરુ દેવની આરતી. આરતી ચરણ કમળનું ધ્યાન, સદગુરુને શિશ સોંપતા મારું મટી ગયું દેહ અભિમાન.
સદગુરુએ કહ્યું મને શાનમાં, અને વળી સમજાવી સઘળી રીત. જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ મુજને ભાઈ શું છે તુરી યાતી કરી ગુરુ દેવની આરતી. એ મુજને ભાઈ શું છે તુરી યાતી કરી ગુરુ દેવની આરતી. આરતી કરું મારા હરિ ગુરુ સંત ટાળ્યા રે સર્વે ફંદ ચોરા ના બંધ હરિ ગુરુ દેવની આરતી. આ સદગુરુજીએ કીધું મને શાનમાં, અને વળી સમજાવી સઘળી રીત. જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ મુજને ભાઈ શું છે તોરી યાતી કરી ગુરુ દેવની આરતી. મુજને ભાઈ શું છે તોરી યાતી કરી ગુરુ દેવની આરતી. આરતી કરું મારા હરિ ગુરુ સંત ટાળ્યા રે સર્વે ફંદ ચોરા સીના બંધ હરિ ગુરુ દેવની આરતી. સદગુરુએ મુજ પર મહેર કરી, અને વળી આપ્યું છે સુખ અપાર. અંતરના ચક્ષુ ઉઘાડ્યા મુજને ભાઈ શું છે બ્રહ્માકાર હરિ ગુરુ દેવની આરતી. એ મુજને ભાઈ શું છે બ્રહ્માકાર હરિ ગુરુ દેવની આરતી. આરતી કરું મારા હરિ ગુરુ સંત ટાળ્યા રે સર્વે ફંદ ચોરા આ સદગુરુજીની શોભા હું શું કહું, અને વળી મુખથી કહી નવ જાય. હરિહર બ્રહ્માજીની સ્તુતિ કરે જેના વેદ વિમલ જસ ગાય હરિ ગુરુ દેવની આરતી. જેના વેદ વિમલ જસ ગાય હરિ ગુરુ દેવની આરતી. આરતી કરું મારા હરિ ગુરુ સંત ટાળ્યા રે સર્વે ફંદ ચોરા સીના બંધ હરિ ગુરુ દેવની આ સુરતા હવે ચરણે થઈ, અને વળી વૃત્તિ પામી છે વિરામ. જન્મ મરણના મારે ભે મટ્યા, હું
હું તો પામી છું પદ નિર્વાણ હરિ ગુરુ દેવની આરતી. હું તો પામી છું પદ નિર્વાણ હરિ ગુરુ દેવની આરતી. આરતી કરું મારા હરિ ગુરુ સંતે ટાળ્યા રે સર્વે ફંદ ચોરા સીના બંધ હરિ ગુરુ દેવની આરતી. અખે અક્ષય પદ અવલોક્યું અને વળી સોહી સદગુરુ નિશાન. અંતર્યામી નિજ આત્મા વાલો મારો વિલસ્યો છે પોતાની મોજ હરિ ગુરુ દેવની આરતી. હે વાલો મારો વિલસ્યો છે પોતાની મોજ હરિ ગુરુ દેવની આરતી. આરતી કરું મારા હરિ ગુરુ સંત ટાળ્યા રે સર્વે ફંદ ચોરાસી બંધ હરિ ગુરુ દેવની આરતી. આરતી કરું મારા હરિ ગુરુ સંત ટાળ્યા રે સર્વે ફંદ ચોરા છીના બંધ હરિ ગુરુ દેવની આરતી. સર્વદાતા સદગુરુ ભગવાન સત હરિરામ બાપાની જય. જગતજનની જગદંબા સતમા